બધા ઝેર તો માણસ ખાય ત્યારે એને ઝેર ચડે. ઝેર ચડે તો શું થાય? મગજનું બેલેન્સ ન રહે. પણ માણસને જોવાથી હોતે મગજનું બેલેન્સ નથી રહેતું તો એ ઝેર છે. ઝેરનો અર્થ બેલેન્સ ન રહે. ઝેરનો અર્થ છે એ બેલેન્સ ન રહે. એટલે કેટલાક પદાર્થ જોવાથી ઝેર ચડે, કેટલાક સાંભળવાથી ઝેર ચડે, કેટલાક ખાવાથી ઝેર ચડે. એટલે મહારાજે એને આ બધાને એવા ગણાયા છે. એટલે એનેથી ચેપતું રહેવું. તો ઝેરનો ઉપયોગ નથી દવામાં કરતા તમે, એટલે હા મૂકી ન દેવું, પણ દવા તરીકે ઉપયોગ કરવાનો. માનો કે ઝેર કોચલા ઝેર કહેવાય તો એને વૈદ્યો નાખી દે. અને આમે તમે માનો ફાર્મસીમાં ઘણા ઝેર એવા ઝેર જ હોય છે અને ઓલી દવા હોય તો એનો ઉપયોગ નથી કરતા. હારું ઝેરને હરખું વાપરે તો ટોનિક થાય. ઝેરને હરખું વાપરે તો એમાં ટોનિક થાય. કારણ કે હરફનું ઝેર છે એને શું કરવા ઉપયોગ કરે? હરફના ઝેરને જ ઉતારવા ઉપયોગ કરે. નકર હરફનું ઝેર કઈ ખાંડ ખેદે ઉતરી જાય, બીજી બધી દવા ખાવ તો ઉતરી જાય. એ તો હરફનું ઝેર જ જોઈએ. એટલે ઝેર છે પણ એનો ઉપયોગ એવો હરખો કરો. એનો ઝેર આપણને ન ચડી જવું જોઈએ એટલું જ ધ્યાન રાખવું. ઝેર છે એટલે એને ત્યાગી દો અને ઓલું ધન કોકને દઈ દો હોય એટલે એવું નહીં. આપણને ઝેર ન ચડે. ઝેર ન ચડવા દેવા માટે વિચાર કે દૂર છે. ભગવાન છે એ એક એવી જડીબુટ્ટી છે કે એ કોક હૃદયમાં રાખે છે, ઝેર ન ચડે. અબજોપતિ હોય કે બધે ચક્રવર્તી સમ્રાટ હતા તો એને એનું ઝેર ન ચડે. જનક રાજા હતા તો એ ચક્રવર્તી સમ્રાટો હતા બધા. એક એના હૃદયમાં ભગવાન હતા. ભગવાન હૃદયમાં હતા એવું નહીં, એને એવી ઈચ્છા થઈ કે હું ભગવાનને મળું. એટલી ઈચ્છા જ. આ ઈચ્છામાં એટલું જોર છે. જેમ ડોલરની નોટ છે જેના ખિસ્સામાં જાય એને ઓલું થાય, એમ ભગવાન તો એવું છે કે આપણા હૃદયમાં આવે ત્યારે એનો પ્રભાવ જણાવે એવું નહીં. કોકને ઈચ્છા થાય કે હું ભગવાનને મળું તો એમ ઈચ્છા થતા આનું બધું જેમ. અને આ બધા ચક્રવર્તી સમ્રાટો હતા, રાજનો ત્યાગ કરીને વહી ગયા હતા, ત્યારે ભગવાન હૃદયમાં આવી ગયા હતા? ના, ખાલી એની ઈચ્છા જેવી થઈ કે અમે જઈને ભગવાનને મળી. અમે આને આ શરીરમાં કે આ મનુષ્ય દેહ અમે ભગવાનને મળી તો એ સમૃદ્ધિના આમ કે ઓલા એની ઢગલાની અંદર પડ્યા હતા તો એ જેમ થઈ ગયું. ભગવાન કેવો પદાર્થ છે કે એને સંભાળવા માત્ર ત્યાં જગતનું જેમ થઈ. એને એમ થાય કે હું એને મળું તો ગમે એટલું જેલમાં ભલે પડ્યો હોય તો એને ઉતરી જાય. એને મનમાં થવું જોઈએ કે મને હું આને મળું. મનમાં જો ન થાય તો ન થાય. સામાન્ય રીતે મહારાજે કયા એવા ગુણવાળાને તો પોતાને ભગવાન ભજવાની ઈચ્છા ઘડી રહે છે, કારણ કે પોતા દ્વારા બીજા ભજે તો પોતાને આ લોકનો અર્થ પણ થોડો સિદ્ધ થાય. તે હેતુથી પણ આ ઈચ્છા રહે છે. જે સાચાને નિર્દોષપણે રહે છે. તે અમે એમ કીધું કે એક તો મને એવી ઈચ્છા છે કે બધા ભગવાન, હું હોતે ભગવાન ભજું, આ બધા હોતે ભગવાન ભજે. અને બીજો ખોટા માણસો હોય એને હોતે એવી ઈચ્છા હોય કે આ બધા ભગવાન ભજે. કારણ કે એ બધા ભગવાન ભજે તો મારું દૂધાણું હાલે, નહીં તો ન હાલે. તમે મંદિર આવો જ નહીં તો અમારું દૂધાણું કેમ હાલે? એટલે ખોટાને હોતે ઈચ્છા હોય, હાચાને હોતે ઈચ્છા હોય. હાચા હોય એને હોતે ઈચ્છા હોય, ખોટાને હોતે છે. પણ હાચા હોય એના હૃદયમાં ભગવાનનું સુખ આવે, ખોટાના હૃદયમાં ન આવે. ખોટા ઈચ્છા કરવા માત્રથી થોડી સુખ આવી જાય. ઈચ્છા કરવા માત્રથી $1 મિલિયન થોડા મળી જાય, મિલિયનર થોડા થઈ જાય. એ ઈચ્છા તો બધાની છે, પણ ઈચ્છા કરવા માત્રથી ન થાય. એને માટે આમ કરવું પડે તો થાય. તેથી મહારાજે વચનામૃત વરતાલ 16માં પોતાને ભગવાન ભજવા ને પોતે સત્સંગ કરવો તેને બીજાને કરાવવા કરતા વધારે મહત્વ આપ્યું છે. ને એમ કહ્યું છે સુખ તો આવે,
પોતે ટાર્ગેટ, બીજાને બધાનું ખાલી રાખે એને ભગવાનનું સુખ આવી જાય એવું ન હોય. પોતે ભગવાનનું ભજન કરવું અને પછી પછી બીજાને ભગવાનનું ભજન કરવાનો આગ્રહ રાખે તો એને સુખ આવે, ભગવાનનું સુખ આવે. કેવળ બીજાને આગ્રહ રાખે તો ન આવે. અને એમ કહ્યું છે કે આ અમારો અભિપ્રાય છે. અહીં મહારાજ કહે છે કે એવા જ્ઞાન ભક્તિ આ બધા એમાં અમુક સૂત્રો છે. જીવો અને જીવવાદીઓ, જીવો અને જીવવાદીઓ, એમાં કેવું મહત્વનું? જીવો એ મહત્વનું કે જીવવાદીઓ? કોકને જીવવાદીઓ અને પછી જીવો. કારણ કે માણસનો સ્વભાવ એવો છે કે પોતે જીવવા હાટું બીજાને ધક્કા મારે. અહીંયા એનાથી ઉલટું છે. ભગવાન ભજો અને ભજાવે, પણ પેલા મહત્વનું કયું? ભજાવો એ નહીં, પેલા ભજો અને પછી બધાને ભજાવે. અહીં મહારાજ કહે છે કે એવા જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિ ગુણયુક્ત જે ભક્ત તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે, એટલે તે ભક્ત એટલે એને અખંડ ભગવાનનું સુખ આવે છે. ભગવાનનું સુખ, ભગવાન તો ગમે તેવો પામર જીવ હોય એના હૃદયમાં પણ અંતર્યામી રૂપે કરીને અખંડ નિવાસ કરી રહ્યા છે. અને મોટા એકાંતિક હોય તો એના હૃદયમાં પણ અખંડ નિવાસ કરી રહ્યા છે. પણ એમાં બેમાં ડિફરન્સ કેટલો કે ઓલાને કાંઈ સુખ ન આવે. પામર જીવને ઉલટું વિષયનું જગતનું દુઃખ આવે, એને સુખ ન આવે. અને ઓલાના હૃદયમાં રહ્યા છે એને ભગવાનનું જેવું સુખ છે એવું આવે છે. એ આવે એ ક્યારે આવે કે આવે એને આવા સદગુણો કેળવે તો એને આવે, નહીં તો ન આવે. પછી તે ભક્ત જો ઈચ્છે તો અનંત જીવોને ભગવાન ભજાવી શકે છે અને અનંત જીવોનો ઉદ્ધાર કરે છે. તેના વર્તન વાણીમાં એક પ્રકારની મહારાજની સામર્થ્ય આવે છે. મહારાજ કહે તેઓ સમર્થ હોય તો પણ બીજા જીવોના શ્રેય માટે અને અન્ય જીવોને ભગવાન ભજાવવા માટે માન અપમાન સહન કરે છે. મહારાજે એવી સામર્થ્ય આપણને આપી છે કે જે દેવતાઓમાં પણ ન હોય. દેવતાઓમાં મુચકુંદ રાજા હતા, એ દેવતાઓની સહાય કરવા ગયા અને દેવતાઓ એની સહાય થતી જીત્યા. એટલે દેવતાઓએ કીધું તું વરદાન માંગ. એટલે એને કીધું મારા જીવનું કલ્યાણ થાય. એટલે દેવતા કે અમારી પાસે નથી, અમે તો તને આ લોકનું કાંઈ જોતું હોય તો આપી શકીએ, કલ્યાણ થાય કરવું હોય તો ભગવાન પાસે જવું પડે, અને એ અમારી પાસે નથી. માટે હજી કાંઈ તારે માગવું હોય તો બીજું કાંઈક માગી. એટલે કે મને ઊંઘ બહુ થાકી ગયો છું, મને ઊંઘ આવે, ઊંઘમાંથી કોઈક જગાડે તો એ મરી જાય, એ બળી જાય, એવી એને ઊંઘ માગી. પછી એ મુચકુંદ રાજા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ અવતારમાં કાળીવંતી ભાગ્યા ત્યારે ત્યાં દોડતા દોડતા ત્યાં ગયા અને પોતાની પાંપડી એની ઉપર ઓડાડી દીધી. એટલે ઓલો કાળીવન આવીને એને એમ ત્યાં કૃષ્ણ હોઈ ગયા છે એમ કરીને માર્યું પાટ. તો ઓલો જાગ્યો ત્યારે આંખમાંથી એક તેજ નીકળ્યો તો ઓલું બળીને ખાક થઈ ગયું. અને પછી ભગવાન આવીને તરત દર્શન દીધા. અને પછી નરસિંહ મહેતા થયા અને ભગવાન કેમ કહ્યું દેવતાઓએ કોઈને આપી દો. કોઈક જીવનું કલ્યાણ કરવું એ એક ભગવાનની સામર્થ્ય છે. અને મહારાજે આપણને કે તમે પણ જો ભગવાનને હાચા થઈ અને કોકને જો વર્તમાન ધરાવો તો ભગવાન એને તેડવા આવે. તમને તો આવે તો આવે, ન આવે તો ન આવે, પણ એને આવે. કારણ કે ભગવાન એવી સામર્થ્ય બધાને આપી દીધી છે. ભગવાન જેવી સામર્થ્ય ભગવાને બધાને આપી દીધી. કોઈ આપણે તો ઉપયોગ નથી કરતા. ઘણી વખત હોય કે આપણી પાસે મોડી હોય પણ એને બિઝનેસમાં ઉપયોગ ન કરતા હોય એમ. એટલે આપણી પાસે મોડી તો પડી છે, બધાને આપી છે. હરિભક્તોને વધે ના ને સાધુને વધે ભગવાન આવી આપી છે. કોક જીવનું કલ્યાણ કરવું, એને જન્મ મરણથી રહિત કરવો હોય તો ભગવાને સામર્થ્ય. તમે એટલું જ સંકલ્પ કરો કે ભગવાનની આગળ એને પાણી લઈને કે આ ભગવાન તમારા શરણે છે. પછી કલ્યાણ આનાથી નથી થતું, જેને વર્તમાન ધરાવ્યો હોય એનાથી નથી થતું. કલ્યાણ તો કોણ કરે છે? ભગવાન કરે. જેને શરણે ગયો છે એ કરે છે. અને આને એના જીવનો ઉદ્ધાર કર્યો. એટલે એ સામર્થ્ય ભગવાન જેવી એમને આપી. એવી શક્તિ સામર્થ્ય પામ્યા પછી પણ જો તુચ્છ જીવના અપમાન માન અપમાન સહન કરે છે તો સાચે તેને મહારાજનું કામ કરવાની ઈચ્છા જ અંતરમાં છે એમ સાબિત થાય છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગવાન શ્રી ધરમ સર્વ